જો ભાઈ અમારે મારા કાકાની ગાયનું વાછડી ખોવાઈ ગઈ ને તમને ગોતવા આવ્યા તો મને આ લાગે છે તો હું જેમ બાજુમાં ગયો ને તો બધાય ઊભા થઈ ગયા એને બચાવવા. જો ભાઈ આ બધી ગાયો ઊભી થઈ ગઈ એને બચાવવા. માણસો કરતાં ગાયોમાં હપ વધારે છે એ મને જોવા જોયું. અત્યારે મારા કાકાના ફેમિલી આવે છે જોવા કે આ જ છે કે શું, પણ આ જોઈને મને બહુ ગમ્યું એટલે મેં કીધું રેકોર્ડ કરીને તમને બતાવું. જો ભાઈ નીચે બેઠી છે ને બાજુમાં બધી ઊભી થઈ ગઈ અને એક અહીંયા મારા આગળ આવીને બેસી ગઈ કે હું અહીંયા આગળ ન જવાના આગળ, અને જો ઓલાને બચાવવાનું કરે છે. આ જોઈને મને બહુ ગમ્યું. બાજુમાં રસ્તો છે એટલે ન્યાય એકલી નથી જવા દેતા, એટલે આવું હોવું જોઈએ માણસો. જ્યારે એક જીવ પરેશાન હોય ને તો બીજા બધા જીવ એના હારે હોય, ને આપણા માણસોમાં જ્યારે એક પરેશાન હોય ત્યારે બધાય એને પરેશાન કરવામાં હોય, બચાવવામાં નહીં. જો ભાઈ સામું કેવા જોવે છે મારા. મને લાગે હું વધારે અહીંયા ઊભીશ ને તો મને મારવા થોડશે એટલે હું થોડોક આખો વયો જાઉં. જો ભાઈ મળી ગયું. જો ભાઈ એકબીજાને મળી ગયો પ્રેમ. ફાઇનલી બે મળી ગયા. જો ભાઈ બપોર હે ને અત્યારે એટલો પવન છે ને કે વાત જવા દો. બહુ પવન છે ભાઈ અને ઠંડીનો પવન છે. તડકો થોડો થોડો જ છે, બાકી ઠંડી વધારે છે. અને ભાઈ ઠંડીમાં જો અમારા ગુલાબ કેવા મસ્ત આવ્યો. આ જો ભાઈ આ રોજ જો કેવો મસ્ત છે. એક જ પ્લાન્ટમાં અલગ અલગ રોઝ આવ્યા. આ રોઝ એ અલગ છે અને આ રોઝ એ અલગ છે, અને એમાં બીજો કલર જો ભાઈ આ રોઝ અને આ એમાં ને એમાં બીજા. એટલે એક જ પ્લાન્ટ છે એમાં બે અલગ અલગ આવ્યા. સેમ આમાં એક જ રોઝનું પ્લાન્ટ છે, એમાં એક આ સાઈડનું ડિઝાઇનમાં રહ્યું ને એક આ ડિઝાઇનનું. એવું બહુ મસ્ત રોઝ છે અને આમાં હજી આવ્યા નથી. અને એવા અમે બહુ વધારે ઝાડવા વાવ્યા કેમ કે ઠંડીમાં જે આવે ને આજો ભાઈ જાસૂસ કેટલા છે. પછી હજી ગુલાબ તમને બતાવું. ગુલાબના પણ ઝાડવા બહુ છે અહીંયા. જો ભાઈ પછી આ મારા વ્હાઈટ ફ્લાવર્સ. કેટલા એટલે ફ્લાવર્સ બહુ છે અમારા ઘરમાં. અને અહીંયા જો હજી પિંક ફ્લાવર. ઓલા વ્હાઈટ હતા ને એ જ સેમ બટ પિંક કલરમાં. પછી અહીંયા ટમેટો કલર ફ્લાવર. જો ભાઈ આ કેવા મસ્ત છે. હજી હોય તો બતાવો. જો આ લાઇટ પિંક. મોસ્ટ ઓફ કલરના મારા પાસે ફૂલ તો છે જ. જો ભાઈ આમાં હે ને પેટલ્સ અલગ અલગ છે બધાય. આ પણ બહુ મસ્ત છે. હજી એકાદ હોય છે આ ગમે બતાવું તમને. જ્વારી ભાઈ હજી અહીંયા એક છે. આ છેલ્લું હોય. આ સ્મોલ હાવ નાના નાના છે. જો આમાં તમને દેખાય. હા જો ભાઈ આ એક આ જે એક છે ને આવી જ રીતના આમાં આખું અવળું મોટું થાય. જો આ સિંગલ કહેવાય પણ એને અંદર એક નાના નાના હોય. આ છે. બાકી બહુ મસ્ત ફ્લાવર આવે અને શિયાળામાં તો ભાઈ વધારે ઉગે ઠંડી હોય ને એટલે. અને ભાઈ જો નારિયેળ છે થોડીક વારમાં પીવાનું આપણે ચાલુ કરશું. નારિયેળ પાણીમાં આપણે નારિયેળ પાણી તો જોઈએ જ. તો 4 4 5 થશે ને એટલે 1 2 નારિયેળ તોડી આવશું. બાકી કોઈને નારિયેળ પાણી પીવું હોય તો ઘરે પધારો, પીવડાવશું જ. જો ભાઈ અત્યારે હું ફ્રી હતો એટલે ઘરે કોઈ બીજું હતું ને એટલે હું મૂકવા જાઉં હું મારા ભાઈ બહેનને ઓલ્ટો લઈને. બાપા આપણે તો ઓલ્ટો જ આપે ગયા તો આપણે આંકવા સો ઓલ્ટોમાં કામ હલાવી લીધું. અને હાલો ભાઈ હું એ બેને હવે ડ્રોપ કરી દઉં ટ્યુશન માટે એટલે બીજા પણ મારે કામ પતાવી લઉં.
અહીંયા ભાઈ મારી ઓલ્ટો કરી પાર્ક અને મારે હવે અહીંથી મારે આ બાઇક લઈને જવાનું છે. આ મારા ફુવાની બાઇક છે એટલે હમણાં જો ઓલ્ટો અહીંયા મૂકી દીધી. હવે આ બાઇક લાવીને ઘરે પાછું જવાનું હોય. જો ભાઈ અહીંયા બકાલું લેવાનું હતું, બકાલું લઈ લીધું અને હવે પાછા ઘર ભેગા થઈએ. જો ભાઈ મારે આ લેવાનું હતું એ લેવાઈ ગયું. હારો હવે ફાઇનલી ઘર ભેગા થાય. હો ભાઈ છત ઉપર આવ્યો તો ભાઈ દડો ખોવાઈ ગયો તો મારા ભાઈનો ઉપર આવી ગયો હતો એટલે તો એ લેવા હારજો એક દડો. હજી એક લગભગ ખોવાય તો એ ગોતી લો. અમારા અહીંયા નાના ક્રિકેટર છે ને ભાઈ કે જો રહ્યો આ નાનો ક્રિકેટર, બસ એક જ દડો લાગે. હાલો ભાઈ દડો લઈ લીધો અને હવે આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરું. પાછું કાલે મળીશ. ગુડ બાય, ટેક કેર.